નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે આપણે લાવ્યા છીએ ફરી એક નવી જ નોકરીની જાહેરાત। અમૃત ઇન્સ્ટિટ્યૂટમાં મિત્રો આવી છે અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત। શું મિત્રો તમને જુનાગઢમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો અને અગત્યનો સાબિત છે। જેમણે સિવિલ કર્યું છે, કોમ્પ્યુટર કર્યું છે અને ઇલેક્ટ્રિકલ કર્યું છે અથવા તો મેકેનિકલ કરેલું છે તેવા ઉમેદવારો અમૃત ઇન્સ્ટિટ્યૂટમાં ખૂબ સારી પોસ્ટ પર નોકરી મેળવી શકે છે। મિત્રો તમે માત્ર ઓપન ઇન્ટરવ્યુ આપી અને નોકરી મેળવી શકશો। તો ચર્ચા કરીએ આ ભરતી વિશે વિગતવાર। અમૃત ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ જેમાં ઓપન ઇન્ટરવ્યુ આપી અને તમે નોકરી મેળવી શકો છો। જેમાં ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ છે સિવિલ। સિવિલમાં જે લોકોએ બીઈ સિવિલ કરેલું છે તે લોકો એપ્લાય કરી શકે છે। તેમાં 3 જગ્યા ખાલી છે અને તમારે લેક્ચરર તરીકેની આ પોસ્ટ ખાલી છે। તમારે સિવિલનો જે ડિપાર્ટમેન્ટ છે તેમાં તમારે લેક્ચર લેવાનો છે। ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર તેમાં તમે બીઈ કર્યું છે કોમ્પ્યુટરમાં તો એપ્લાય કરી શકો છો। 3 જગ્યા ખાલી છે। લેક્ચરરની તેમાં પણ જગ્યા ખાલી છે। ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ તેમાં બીઈ કર્યું છે તમે ઇલેક્ટ્રિકમાં તો એપ્લાય કરી શકશો। 6 જગ્યા ખાલી છે લેક્ચરરની પોસ્ટ માટે। ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ મેકેનિકલ માટે તમે બીઈ કર્યું છે મેકેનિકલમાં તો એપ્લાય કરી શકો છો। 3 જગ્યા ખાલી છે અને લેક્ચરરની પોસ્ટ પર તમે એપ્લાય કરી શકો છો। આ થઈ ટીચિંગ ફિલ્ડની વાત। હવે નોન ટીચિંગ ફિલ્ડ વિશે આપણે ચર્ચા કરીશું। તો નોન ટીચિંગમાં તમે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટરમાં લેબ આસિસ્ટન્ટની જગ્યા ખાલી છે અને લેબ આસિસ્ટન્ટની 4 પોસ્ટ ખાલી છે। જો તમે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર કર્યું છે અથવા તો બીસીએ કરેલું છે તો તમે આના માટે એપ્લાય કરી શકશો। ત્યારબાદ એડમિન ડિપાર્ટમેન્ટમાં એની ગ્રેજ્યુએશન એપ્લાય કરી શકે છે। તમે બીએ, બીકોમ, બીસીએ, બીબી એની ગ્રેજ્યુએટ કર્યું છે મિત્રો તો એપ્લાય કરી શકો છો। તેમાં તમારે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની કામગીરી કરવાની રહેશે। તમને કોમ્પ્યુટર ફાવતું હોવું જોઈએ તેના માટે 3 જગ્યા ખાલી છે। ત્યારબાદ લાઇબ્રેરિયન ડિપાર્ટમેન્ટ। હવે લાઇબ્રેરિયન ડિપાર્ટમેન્ટમાં તે BLIB અથવા તો MLIB નો તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ। જો તમે આ લાયકાત ધરાવો છો તો તમે લાઇબ્રેરિયન ડિપાર્ટમેન્ટમાં એપ્લાય કરી શકો છો। 2 જગ્યા ખાલી છે અને પોસ્ટનું નામ છે લાઇબ્રેરિયન। હવે મિત્રો આપણે જાણી લીધું કે ભાઈ આ જગ્યા કેટલી છે। હવે આના માટે તમારે મેલ કરવાનો છે। તમે તમારું રિઝ્યુમ આ જાહેરાત આજે પ્રસિદ્ધ થઈ છે એટલે આજથી 7 દિવસ સુધીમાં તમે તમારું રિઝ્યુમ છે જે હું મેલ આઈડી જણાવું તેના પર તમે છે એ મોકલી શકો છો। અને આ વિડીયો નીચે હું મેલ આઈડી પણ પિન કરી દઈશ ત્યાંથી તમે છે મેલ આઈડી જોઈ શકો છો। 7 દિવસમાં તમારે તમારું રિઝ્યુમ અરજી કરવાની છે જેમાં તમે મેલ કરી શકો છો। તો મેલ આઈડી નોંધી લેશો amrutdipat@gmail.com। amrutdipat@gmail.com ના મેલ આઈડી ઉપર તમે એપ્લાય કરી શકો છો। જે લોકો અનુભવ ધરાવે છે, અનુભવી છે તેમને પ્રથમ પ્રાગ્રતા આપવામાં આવશે। કેમ્પસમાં રહેનારને રહેવા અને જમવાની સુવિધા અમૃત ઇન્સ્ટિટ્યૂટ તરફથી કરી આપવામાં આવશે। એટલે જે લોકો એવા છે કે ભાઈ તે લોકોને રેસિડેન્ટલની વ્યવસ્થા નથી, બહારના જિલ્લામાંથી આવે છે અને તેમને ઇન્સ્ટિટ્યૂટમાં રહેવું છે તો તે લોકોને અમૃત ઇન્સ્ટિટ્યૂટ તરફથી રહેવા જમવાની સુવિધા છે એ કરી આપવામાં આવશે। હવે મિત્રો આ કઈ જગ્યા આવેલી છે તેનું એડ્રેસ હું આપને જણાવી દઉં છું। તો કે ખડિયા બિલખા રોડ, તોરણિયા પોસ્ટ ઓફિસ તોરણિયા, ખડિયા બિલખા રોડ છે ત્યાં આવેલી છે। રસ્તામાં છે આપણે જુનાગઢથી ખડિયા બિલખા હાઈવે ઉપર જઈએ એટલે ડાબી સાઈડ આ અમૃત ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। એનો તાલુકો અને જિલ્લો જુનાગઢ લાગે છે। હવે એમને એક મોબાઈલ નંબર આપેલો છે। જો તમે કઈ વિશેષ માહિતી મેળવવા માંગો છો અથવા તો કઈ ઇન્ક્વાયરી કરવા માંગો છો તો તમે આ મોબાઈલ નંબર પર ફોન કોલ કરી શકો છો। તો મોબાઈલ નંબર નોંધી લેશો 8238945600। હજુ એક વખત નંબર બોલી જાઉં છું 8238945600। આ મોબાઈલ નંબર ઉપર ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ કરી લેશો સબસ્ક્રાઇબ। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ આપણી ચેનલ પર આપણે છે મટીરિયલ અથવા તો ક્યારેક વિડીયો પણ અપલોડ કરતા હોઈએ છીએ। આપણે
જવાહર નવોદય વિદ્યાલયનું એક મોડર્ન પેપર પણ એમાં રાખ્યું છે, તો જે લોકોને પેપર જોવું હોય તે પણ જોઈ શકે છે. અને વિડીયો તમે ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી તેને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.